મેરી આ ભુવા મારું કયું માની જા અન મારી જોગાણ હવે ઝઘડા કરાય નહીં એ પણ એકદી રણની માલપા મેરિયા તું રોળાય જાશ અરે રે તેદી મન બાનું સડાવીશ ઢાળી બૂટ ને એમાં મારી રણદેવી મેલડી મનો સાહેબ માંડવો છે ને અહીંયા મારા બોળિયા પરિવાર બેઠા હોય બોળિયાના કળ ભાગલાની માલપા મારી જોગમાયા સોલાપરી વાઢાળી બૂટ પૂજાય છે સાહેબ કે સાહેબ દુનિયાની માલપા મારી જોગમાયા મારી વાઢાળી બૂટ શું કરે જગતની માલપા એવા તો હજારો પરચા પડ્યા છે ભગવતી જોગમાયાના કે 20 વર્ષથી માંડીને 80 ને 8 વર્ષે પણ જોગમાયા માતાજીએ દીકરા બધી બેન દીકરીઓને આપ્યા સાહેબ પણ જગતની માલપા ઓલ હિન્દુસ્તાન નહીં સાહેબ આખી દુનિયાની માલપા એક જ પરચો એવો પડ્યો છે કે મારી વાઢાળી બૂટનો હે ઓલ હિન્દુસ્તાન નહીં સાહેબ વિદેશની ધરતી ઉપર આખી ઓલ દુનિયાને માલપા તમારે નજર કરી લેવાની છૂટ મામા બધી માતાજીઓ બેનું દીકરીને દીકરા આપ્યા છે પણ મારી જોગમાયા મારી બોળિયાની વાઢાળી બૂટે સાહેબ નરના ઘેરે પારણા બંધાવ્યા છે એ મારી જોગમાયા છે સાહેબ એક દિન સમય મલકો વાંધો મારી જોગમાયા મારી વાઢાળી બૂટની પરીક્ષા કરવા માટે સાહેબ કામરૂ દેશની વિદ્યા ભણી અને રખડતો ગામો ગામ રખડતો નીકળી ગયો હાથી લઈ કોઈ ગામ આવે ગામનું પાદર આવે અને ગામના પાદરની માલપા કોઈ માતાજીનો બાણાધારી ભૂવો રખડતો હોય ને એના માથાની માલપા ચોટલી ભાળી જાય કે લોપડી ભાળી જાય કે કોઈના હાથે કાંડું ભાળી જાય કે માતાજીનો ભૂવો છો ભાઈ કે આ સૌ તો ભૂવો કઈ માતાનો ભૂવો કે સૌ તો ચામુંડનો ભૂવો કે ક્યાં છે દેખાડ તારી ચામુંડા એ ગામનો બાળુલો ફૂલનો ભૂવો ઈ મઢે લઈ જઈ દરવાજો ખોલીને એમ કે આ રહી મારી માતા તેથી કામરૂ દેશની માલપથી વિદ્યા ભણીને આવેલો મલકો વાંધો કે આવી માતા નહીં તો કે હું ચપટી વગર મને જવાબ આપે ને એવી માતાને મારે જોવી છે સાહેબ આપણા મઠ મંદિરની માલપા ફળેલા હોય માતાજીની મૂર્તિ હોય ત્રિશૂળ હોય કોઈ પણ વસ્તુ હોય બાપુ ઈ જડ કહેવાય અને એની માલપા કોઈ ચેતનનો પૂર્ણાર મળી જાય ને તો એમાંથી જવાબ મળે ઓ સાહેબ ચોક્કસ મળે જવાબ તેથી એ બાલુડો ભૂ એમ કે ભાઈ એમ માતાજી તમને મને જવાબ ન આપે સાહેબ આટલું કે ને તો મઠની માલપા જે ફળેલા હોય ને ફળેલાને હોલ પાડી અને હાથીના પગે બાંધી દે અને પાલકની માલપા જે શ્રીફળ હોય ને એને લઈ અને પોતાના હોકાની માથે મૂકીને આ ગામથી ઓલા ગામ વિયો જાય આમ કરતા સાહેબ રાફડા ક્યાંય હુના ન હોય કોઈ માતાજીનો ભૂ એને મળી ગયો કે ભાઈ આ દેવીઓના બાના લૂંટવા રહેવા દે ને સાહેબ રાફડા ક્યાંય હુના નથી ક્યાંક તને મળી જાય છે અને જો તારે કળિયુગની માલપા જાગતી દેવ જોયું હોય ને હે કળિયુગની માલપા જો તારે જાગતી દેવ જોયું હોય ને તો જા ભાલ પંથકની માલપા રોજિકા કરીને ગામ છે ને રોજિકાના પાદરની માલપા મારી જોગમાયા વાઢાળી બૂટ બેઠી છો બા ઢાળી બૂટ ને આવા તું રાખવી એ મારી સોના રે મારી ઢાળી બૂટ ને વાત વધારવી આ મારા બોલિયા વાતો કરતા
ગામથી ઓલા ગામ, આ ગામથી ઓલા ગામ રખડતો રખડતો મલકો વાંધો એક દિના સમયે સાહેબ એ રોજકાના પાદરમાં પહોંચી ગયો. પણ રોજકાના થડાની માલપા મારી વાઢાળી બૂટ જાગતી જોરાળી ભગવતી બેઠી છે સાહેબ. અને ન્યાનો સેવક હતો સાહેબ, જેનું નામ ભલો ભરવાડ હતો સાહેબ. માતાજી જોગમાએ મારી વાઢાળી બૂટના ઈ પાલખને સામે ધૂપીની માલપા ગુગળનો ગાંઠિયો તેલનો તરસ્યો નાખીને મારી વાઢાળી બૂટનું સાહેબ ભજન કરે છે. ભલો ભરવાડ માતાજી જોગમાયા માતાજીની આરતી ઉતારી રહ્યો છે ને એવા સમયે મારી વાઢાળી બૂટે મૂર્તિની માલપાથી ગેબી અવાજ કર્યો કે મારા ભલા, એ મારા ભલા. ભલો ભરવાડ બધી બાજુ નજર મણ્યો કરે કે અવાજ ક્યાંથી આવે છે. તેથી મારી જોગમાયા મારી સોલાપરી મારી બોળિયાના કળ ભાગલે બેઠેલી મારી વાઢાળી બૂટ બોલી ભલા બીજે ક્યાંય જોમાં, હું તારી વાઢાળી બૂટ બોલું છું. કે બોલને માં કે ભલા આજ હું તને એક ટકોર કરવા માટે આવી છું. મારા આશરાની માલપા દી ઉગેન કાયમ જે બાવી બેનું દીકરીઓ આવે છે ને કે આમાં એમાંથી આજ ભલા હું તને ટકોર કરું છું કે જે લાલ હાડી ઓઢીને આવે ને એ બાઈને દાણા દીજે, જે લીલી ચુંદડી ઓઢીને આવે ને એ બાઈને દાણા નો દે તો હું વાઢાળી બૂટ તને ના પાડું છું. તેથી હજી માન દીકરાની એવી વાત હાલે છે ને એટલામાં સાહેબ મલકો વાંધો બાયુના લુગડા પહેરીને આવી ગયો. આવીને ખોળો પાથરીને બેહી ગયો. પણ લીલી ચુંદડી ઓઢીને આવ્યો હતો. ભલાને ખબર નહોતી કે આ બાઈ માણાના લુગડા પહેરીને આવ્યો છે, મલકો વાંધો છે. તેથી લાજનો ઘૂમટો તાણીને કોળો પાથરીને બેહી ગયો ને કેવું મને કહે ભલા મેં વાત સાંભળી છે એવી કે દી ઉગન દી હાથ મેં ત્યાં સુધીની માલપા તારી વાઢાળી બૂટ દુનિયાની માલપા બધી બાયુ બહેનોને દીકરા આપે છે. કે હા, જો તારી વાઢાળી બૂટ જો બધી બહેનો બાયુ દીકરીને દીકરા દેતી હોય ને તો હું એક આશા કરીને અહીંયા તારા મઠ મંદિરે આવી છું. તારી માતાજીને કેમ મને દીકરો આપે? કે તારી વાઢાળી બૂટને કે મને પણ એક દીકરો આપે, મારે પણ દીકરો લેવા માટે આવીશું સાહેબ. પણ સાહેબ માતાજીએ ના પડે કે લીલી સુંદડી ઓઢીને આવી બાઈને દાણો ન દે તો હું વાઢાળી બૂટ તને ના પાડું છું. પણ તેથી મલકો વાંધો મહર કરીને બોલ્યો, હે ભલા તું બેરો હો ને કા તારી માતા બેરી હોય, 1 કલાકથી આયા ભગવતી વાઢાળી બૂટને સામે હું ખોળો પાથરીને બેઠી છું, મને ક્યારે દાણો દઈશ? પણ તેથી ભલો ભરવાડ સાહેબ મૂંઝાણો. જો આને ધર્મ સંકટ કહેવાય સાહેબ. ભગવતી હવારનો પોરમાં ના પડી લીલી ચુંદડી ઉઠીને આવી બાઈને દાણો ન દેતો અને આ બાઈ અત્યારે મહર કરીને બોલે છે હવે મારે જવું ક્યાં આમાં? સાહેબ હજી ભલા ભરવાનું મન દુભાણું તમારી વાઢાળી બૂટ ફરીવાર મૂર્તિની માલપાથી બોલી ભલા મુજાશ નહીં બાપ. જેના કુળમાં હું વાઢાળી બૂટ પૂજાતી હોય ને એને કોઈ દી રોવાના વારા ન હોય સાહેબ. જા 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 મારા દીકરા ભલા. ઈ બાઈ આવી છે ને કે હા એની લાજની માલપા હાથ નાખીને જોઈ લે બાઈની જમણી બૂટ નથી વીંધેલી, હું વાઢાળી બૂટ નજરો નજર પાડું છું. હે કે બાઈની જમણા કાનની બૂટ નથી વીંધેલી, હું વાઢાળી બૂટ તને કહું છું. ભલો ભરવાડ ધીરે 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 જે બાઈ માણાના લુગડા પહેરીને મલકો વાંધો બેઠો હતો ને એના લાજની માલપા હાથ નાખીને જોયું તો બૂટ નહોતી સાહેબ વીંધેલી. વાતના છેલ્લા શબ્દો થોડી વાર ધ્યાન આપજો. વાત ઉપર મારી જોગમાયા મારી બોળિયાની વાઢાળી બૂટ શું કરે સાહેબ? પધરો પધરો ડાયરો પધરો પધરો પધરો. કે આમાં બૂટ નથી વીંધેલી કે હવે
કે ભલા જે મારા મંદિરની માલપા જે મારા પાલકની માલપા જે લોઢાનો હરિયો પડ્યો છે ને એ હરિયો તારા હાથની માલપા લઈ અને મારી વાઢાળી બૂટનું નામ લઈને એના જમણા કાનની બૂટ વીંધી નાખી હું વાઢાળી બૂટ તને રજા આપું છું. ભલા નામના ભરવાડા માતાજી જોગમાયા વાઢાળી બૂટના કહેવા પ્રમાણે બૂટ સાહેબ વીંધી નાખી કે મારી હવે પછી કે હવે ભલા જે મારા મૂર્તિના જમણા કાનનું બૂટિયું રહ્યું ને બૂટિયું કાઢીને એને પહેરાવી દે કે પછી કે હવે ભલા હું કહું એટલું કર જે માનતાની મારી જૂની સુંદડીયું પડી છે ને હે માનતાની મેં મારી ઉતરી ગયેલી જે જૂની સુંદડીયું પડી ને એની મારી પાસે એક જૂની સુંદડી લઈ અને એ બાઈને માથે મૂકી દે મારી વાઢાળી બૂટનું બાનું એ બાઈની માથે મૂકી દે અને કે પછી બાઈને ખોળો પાથરે અને બધી બાઈ બહેનોને દીકરીઓને તું અવળા છે દાણા આપેશ ને કે આમાં એને અવળા છે નહીં મારા ધૂપીલી એની ફરતા ત્રણ આટા ઉતારીને આમ અવળા છે દાણા આપી દે અને પછી કે બાઈ મારી સામે દાણા ખાઈ જાય. દુનિયાની માલપા હું વાઢાળી બૂટ એટલું ભાડું છું કે બાઈ નથી ભાઈ છે હે એ કામરૂ દેશનો મલકો વાંધો આજ મારી પરીક્ષા કરવા માટે આવ્યો છે. ભલા મારું નામ લઈને હમણાં છે દાણા આપી દે ની બાઈને કે અન્ય દાણો ખાઈ જાય. 20 વર્ષથી માંડીને 80 ને 8 વર્ષે બાયુને દીકરા આપ્યા છે ને કે હા મારા નામનો દાણો એના પેટની માલ પર ઘટક દઈને ઉતરે 9 મહિના અને 13 દિવસનો ટાઈમ થાય અને જો એક પુરુષના ઘરે પારણું ન બંધાવું ને તો હું બોળિયાની વાઢાળી બૂટ નહીં બા આ બોળિયા હા મારા સંજયભાઈ હા બોળિયાની મોત